હા માતાજી, તમે બધી જગ્યાએ કંકોત્રી લખી પણ બેન સગુણાને કેમ ન લખી? હા રામજી, સૌથી વધુ છે ને લાંબા પણ છે તો તમારા લગ્નમાં બેન તેને નો પોગે એટલા માટે મેં નથી લખી. માતાજી, જો તમે બેન સગુણાને કંકોત્રી નથી લખી તો બેનને હું મારા જાતે તેડવા જઈશ. નહીં રામદેવ, આપણે ત્યાં ગાજે તેડવા ન જવાય. આપણા રાજમાંથી રત્ના રાયકાને બોલાવો, એ તેડી આવશે. કેમ માતાજી, આપણી બેનને આપણાથી તેડવા કેમ ન જવાય? આ રજવાડાની રીત છે. કાકાને બોલાવો, એ તેડી આવશે. બહુ સરસ. એવી તમારી કોઈ રાવ ફરિયાદ નથી. એવું કે હું કામ તમારે પિંગલગઢ બેન સગુણા અને ઘણા ભાઈ તેડવા જવાનું છે મારા લગ્નની છે. પિંગલગઢનું નામ પાડતા બાપા ભરભલાના ઘાટ મોકળા થઈ જાય. તમે કાંઈ કોઈ જાતની ચિંતા ન કરો. તમારી પાસે હાંડો પણ ઘણી છે ને? હારા મારે કેટલીક છે? 2 હાંડો. તો તમે ચિંતા ન કરો અને એ હાંડુના નામ કયા કયા? એક મનવજી અને એક પ્રવર્તની. તો તમે તમારી મનોવગી હાંડળી સંગારી લઈ આવો તો હું દેવબાને કંકોત્રી લખી અને તૈયાર કરી. રામ
ભગવાન